ભરૂચમાં ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈએ સાહેબને આપવા પડશે તેમ કહી 40,000થી 50,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ભરૂચની FDA કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. મદદનીશ કમિશનરની ચેમ્બરમાં જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ અને મદદનીશ કમિશનર પ્રકાશ પોસનાનીએ ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ એસીબીએ બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા અને લાંચની રકમ રિકવર કરી હતી. પોલીસે સ્થળ પરથી પ્રકાશ નાનકરામ પોસનાની અને સુરભી મોહનલાલ દેસાઈની ધરપકડ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી નર્મદા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. બંને અધિકારીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.